અગાઉનો સેન્ટેન્સ જોઈ લઈએ. 2 મહિના બાદ હું જ્યારે મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રો ઇન્ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. થ્રિલ એટલે કે રોમાંચ અને અનએક્સપેક્ટેડ એટલે કે અનપેક્ષિત અને ડ્રો ઇન્ટુ એટલે કે માં પ્રવેશ કરવો અને લુકિંગ આઉટ એટલે કે શોધવું. તો જ્યારે ટ્રેન સ્ટેશનમાં પ્રવેશી ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને એક અનપેક્ષિત રોમાંચ અનુભવાયો. આઈ શો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને પ્લેટફોર્મ ઉપર ચાલીને આવતા જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ હર. વેવ્ડ એટલે કે હાથથી ઇશારો કરવો. તો હું દરવાજા તરફ દોડી ગયો અને તેને હાથથી ઇશારો કર્યો. વેન શી શો મી શી સ્માઇલ્ડ. જ્યારે તેણીએ મને જોયો ત્યારે તેણીએ સ્માઇલ આપી. શી વોઝ પ્લીઝડ. પ્લીઝડ એટલે કે ખુશ થવું. ધેટ આઈ રિમેમ્બર્ડ હર એટલે કે તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી અને હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. હવે તેણે બાસ્કેટનું વેચાણ શરૂ ન કરતાં તે સીધી ચાની દુકાન પાસે આવી ગઈ. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની કાળી આંખો અચાનક જ ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. એટલે કે લાંબા સમય સુધી અમે બેમાંથી એક પણ જણ બોલ્યું નહીં પરંતુ અમે મૌન દ્વારા વાતો કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ટેક હર અવે વિથ મી. એટલે ઇમ્પલ્સ એટલે એક પ્રકારનો આવેગ જેને આપણે એક્સાઇટમેન્ટ કહીએ છીએ તે. તો ત્યારે જ મને એક એવો આવેગ આવ્યો કે તેણીને હું મારી સાથે ગાડીમાં બેસાડીને લઈ જાઉં. આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિસ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન. તો દેઓલી સ્ટેશનના અંધકારમાં તેણીને અદૃશ્ય થતી જોવાના વિચાર હું સહન કરી શક્યો નહીં. આઈ ટૂક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. મેં તેણીના હાથમાંથી બાસ્કેટ્સ એટલે કે ટોપલીઓ લઈ લીધી અને નીચે મૂકી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. તેણીએ એક બાસ્કેટ લેવા માટે એક ટોપલી લેવા માટે હાથ લંબાવ્યો પરંતુ મેં તેનો હાથ પકડી રાખ્યો. હેલ્ડ ઇટ એટલે કે પકડી રાખવું. આઈ હેવ ટુ ગો દિલ્હી આઈ સેડ. શી નોડેડ. નોડેડ એટલે કે માથું ધુણાવવું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મેં તેને કહ્યું કે મારે દિલ્હી જવાનું છે. તેણીએ માથું ધુણાવ્યું કે મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. એટલે ગાર્ડે તેની વિશલ વગાડી અને તેમ કરવા માટે મેં તેનો તિરસ્કાર કર્યો. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર. હું ફરીથી અહીં આવીશ. તું અહીં જ હોઈશ ને. મેં કહ્યું. શી નોડેડ. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. તેણીએ માથું ધુણાવ્યું મારે ક્યાંય જવાનું નથી. શી નોડેડ અગેન. તેણે ફરીથી માથું ધુણાવ્યું. ધ બેલ ક્લેન્ચ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. બેલ વાગ્યો એટલે કે ઘંટ વાગ્યો અને ટ્રેન આગળ જવા લાગી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. એટલે કે મારે એ છોકરીના હાથમાંથી પોતાનો હાથ છોડાવવો પડ્યો અને ચાલતી ટ્રેનને પકડવા માટે દોડવું પડ્યું. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું તેને ભૂલી શક્યો ન હતો. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. એટલે કે તેણી બાકીની જર્ની દરમિયાન બાકીના પ્રવાસ દરમિયાન પણ મારી સાથે હતી અને પછી પણ તે મારી સાથે જ હતી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. તો એ આખું વર્ષ તે જાણે એક તેજસ્વી અને જીવંત વસ્તુ હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું. આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લીયર ધેન યુઝ્યુઅલ. એટલે કે હંમેશ કરતાં વહેલા મેં દહેરા જવા માટે મારો સામાન ઉતાવળથી પેક કર્યો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્શિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી. જ્યારે ટ્રેન દેઓલીમાં એન્ટર થઈ પ્રવેશ થઈ ત્યારે હું ખૂબ જ બેચેન અને ચિંતાતુર હતો. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ.
મારે એ છોકરીને શું કહેવું જોઈએ અને શું કરવું જોઈએ તેને વિશે હું વિચાર કરી રહ્યો હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડ દેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હેલ્પલેસલી એટલે કે લાચારીપૂર્વક અને ડિટરમાઇન્ડ એટલે કે મક્કમતાથી. તો મેં મક્કમતાથી નિર્ણય કર્યો હતો કે આ વખતે હું તેણીની સામે લાચારીથી અથવા તો અસહાય થઈને ઊભો ન રહીશ. ધ ટ્રેન કેમ ટુ દેવોલી. જ્યારે ટ્રેન દેવોલીમાં પહોંચી એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. લુકડ અપ એન્ડ ડાઉન એટલે કે ઉપર નીચે નહીં, પરંતુ પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી મેં જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ ક્યાંય પણ હું એ છોકરીને જોઈ શક્યો ન. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. મેં દરવાજો ઓપન કર્યો અને પગથિયેથી ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ જ નિરાશ થયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ. મને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. અને એટલા જ માટે હું સ્ટેશન માસ્તર પાસે ગયો ઝડપથી અને મેં તેમને પૂછ્યું કે તમે એ છોકરીને જાણો છો જે અહીં સ્ટેશન ઉપર બાસ્કેટ્સ એટલે કે ટોપલીઓ વેચતી હતી. નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. ના, હું નથી ઓળખતો. સ્ટેશન માસ્ટરે કહ્યું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. એટલે કે ટ્રેન સ્ટેશન છોડીને આગળ વધી રહી હતી અને મારે પ્લેટફોર્મ ઉપર દોડીને કમ્પાર્ટમેન્ટનો દરવાજો પકડવા માટે કૂદવું પડ્યું. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. જેવું દેવોલી પ્લેટફોર્મ દેખાતું બંધ થયું તેવું મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારી જર્નીને ત્યાં બ્રેક કરીશ, એટલે કે મારા પ્રવાસને ત્યાં થંભાવીશ અને એક દિવસ જરૂરથી વિતાવીશ. આઈ વુડ સ્પેન્ડ ડે ઇન ધ ટાઉન. હું એ ગામમાં એક દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ અને તપાસ પણ કરીશ, પૂછપરછ પણ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ. ફાઇન્ડ એટલે શોધવું. હુ હેડ સ્ટોલન માય હાર્ટ. સ્ટોલન એટલે ચોરી લેવું. સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. ઇમ્પેશન્ટ એટલે કે અધીર અને ઉત્સુક. અને જે છોકરીની ફક્ત કાળી અને ઉત્સુક આંખો દ્વારા મારા હૃદયને ચોરી લીધું હતું એ છોકરીને હું શોધી કાઢીશ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેવોલી મેની ટાઈમ્સ. છેલ્લા થોડા વર્ષોમાં હું ઘણી વખત દેવોલી સ્ટેશન પાસેથી પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. અને હું હંમેશા બારીમાંથી બહાર જોતો હતો કે એ જ અનચેન્જડ, બિલકુલ પણ બદલાયા વગરનો હસતો અને મલકાતો ચહેરો મારા તરફ જોતો. એ ચહેરાને જોવા માટે હું ઓલવેઝ વિન્ડોની બહાર જોતો હતો. બટ આઈ સ્ટીલ નેવર બ્રેક જર્ની ધેર. પરંતુ હજુ સુધી મેં ત્યાં અમારા પ્રવાસને અટકાવ્યો નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. બાસ્કેટ્સ એટલે કે ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવા માટે અને તેની આશા અને એના સ્વપ્નની સાથે હું બારીની બહાર જોવાનું વધારે પસંદ કરું છું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. એટલે મેં ક્યારેય પણ દેવોલીમાં મારી જર્ની બ્રેક નથી કરી. હું દેવોલીમાં ઊભો નથી રહ્યો, પરંતુ બને એટલી વાર હું દેવોલીના સ્ટેશન પાસેથી જ પસાર થયો છું.